પણ ખેડૂતના નામે તમારો કોઈ અધિકાર નથી કે ભાષણ કરવાનો કે કોઈ શબ્દ બોલવાનો। કે ગુજરાતના વિધાનસભામાંથી માંડીને દેશની રાજગાદી ઉપર બેઠેલા કૌભાંડી અને ભ્રષ્ટાચારી આ હિટલરોના શાસનમાં ખેડૂતો દિન પ્રતિદિન ત્રાહિમામ બનતો જાય છે। કોઈ એમનેમ તમે જુઓ એવડી સંપત્તિ 5 વર્ષની અંદર ને 2 વર્ષની અંદર 3 ગણી સંપત્તિ, 100 ગણી સંપત્તિ, 150 ગણી સંપત્તિ, બસ કોઈ પણ નેતા હોય, ભાજપનો હોય તો બોલે, કોંગ્રેસનો હોય તો બોલે, આમ આદમીનો હોય તો એ બધી હું ખેડૂતના નામે સરી ખાવાવાળાને મારે ખુલ્લી ચેલેન્જ છે મિત્રો। કાયદો અને કલમ સાથે રાખીને અમે આ આંદોલનની લડાઈ કરવાના છે આ હિટલરોની સામે, આ કૌભાંડી અને ભ્રષ્ટાચારી નેતાઓની સામે। બોટાદની અંદર તમે જોયું છે જે કાંડની અંદર ઘણા ખેડૂતો અત્યારે બિચારા વિસાઈ રહ્યા છે। પ્રવીણભાઈ રામ ને રાજુભાઈ કરપડા બે તમને કહું તો કરીને અને ખેડૂતોને પથારી ફેરવી અને નીકળી ગયા। રાજુભાઈ કરપડા ભાજપમાં વયા ગયા। ટૂંક સમયની અંદર પ્રવીણભાઈ રામ કદાચ 2027ની ચૂંટણી પહેલા કદાચ ભાજપમાં જઈ શકે, યાદ રાખજો તમે મિત્રો। તમારો એક લીંગ્યો રાજુ કરપડા જે ખેડૂતના નામે સરી કરી અને સરી ખાઈ અને ખિસ્સા ભરી અને ભાજપની અંદર વયો। ખેડૂતોને સરી ખાવાના ધંધા, અને એવું નથી, આગળ કોંગ્રેસની સરકારમાં પણ ઘણા બધા નેતાઓ જે ખેડૂતના નામે સરી ખાઈ અને 5 વર્ષની ખુરશી ઉપર બેસી ગયા છે અને પછી 5 વર્ષ કોઈ ખેડૂતોને યાદ આવતું નથી મિત્રો। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતી ગઈ હોય, પણ ખેડૂતોની સ્થિતિ જસને તસ છે, એટલે કે ખરાબ છે। સંખ્યાબંધ જગ્યાએ ખેડૂતો હવે આંદોલનની વાત કરી રહ્યા છે, પછી રાજકોટના બીડી માર્કેટની વાત હોય કે પછી સૌરાષ્ટ્રની વાત હોય, ખેડૂતો ચીમકી આપી રહ્યા છે કે સરકાર જે વાયદા કરે છે ખેડૂતોને એ પૂરી નથી કરતી, અને ખેડૂતોના નામે રાજનીતિ કરતા નેતાઓને હવે તેઓ ચીમકી આપી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ આ ખેડૂત આગેવાનો આંદોલનની ચીમકી કેમ આપી રહ્યા છે। રાજકોટ અને જામનગરના એક જગતના તાજ ધરતીપુત્ર ખેડૂતોને આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે ગુજરાતના વિધાનસભામાંથી માંડીને દેશની રાજગાદી ઉપર બેઠેલા કૌભાંડી અને ભ્રષ્ટાચારી આ હિટલરોના શાસનમાં ખેડૂતો દિન પ્રતિદિન ત્રાહિમામ બનતો જાય છે। જ્યારે પોષણક્ષમ ભાવ નથી મળતા, ખાતરના દિવસે ને દિવસે ભાવ વધારા થતા જાય છે, બિયારણના ભાવ વધારા થતા જાય છે, ટેકાના ભાવના જે પૈસા ખેડૂતોને ટાઈમે મળતા નથી, ટેકાના ભાવની જે જણસી છે એમના વજનની અંદર, એમના તોલની અંદર ગોલમાલ થાય છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને રાજકોટની બેડી માર્કેટ યાર્ડની અંદર સરકારના વિરોધમાં જોરદાર ખેડૂત આંદોલન કરવાનું છે। તમામ ખેડૂતોને મારી વિનંતી છે કે આ આંદોલનની અંદર સહભાગી બનજો, કારણ કે હાલની પરિસ્થિતિ જોતાં મને એવું લાગે છે કે ખેડૂત આવનારા દિવસોમાં બરબાદ થઈ જવાનો છે। એના માટે અમારી લડાઈ કાયદો અને કલમ સાથે રાખીને અમે આ આંદોલનની લડાઈ કરવાના છે આ હિટલરોની સામે, આ કૌભાંડી અને ભ્રષ્ટાચારી નેતાઓની સામે। એટલે આ આંદોલનની અંદર વહેલામાં વહેલા જોડાજો। તારીખ અને ટાઈમ ટૂંક સમયમાં અમે નક્કી કરશું। આ વિડીયો વધારેમાં વધારે શેર કરો એવી મારી અપેક્ષા છે તમામ ખેડૂતો પાસે। જય હિન્દ, જય ભારત। મિત્રો, હવે અત્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે એટલે બધાને ખેડૂતો સાંભળે, કારણ કે 2027ની હવે ધારાસભ્યની પણ ચૂંટણી આવશે। એટલે અત્યારે હવે બધાને ટૂંકમાં ચૂંટણી આવે ને ત્યારે બધાને ખેડૂતો યાદ આવતા હોય છે। ખેડૂતના નામે જે સરી ખાય છે અને જે ખેડૂતના નામે ચૂંટણીઓ લડે છે એને મારે ખાસ શબ્દ કહેવાના છે મિત્રો। એમાં ખાસ કરી અત્યારે જે આમ આદમી પાર્ટીના મેં ઘણા બધા ભાષણો સાંભળ્યા છે જે ખેડૂતના મુદ્દા લઈને બે છે। તમારે હકીકતમાં ખરેખર જો તમે સમજો ને, આમ આદમી પાર્ટીવાળાને એટલું જ કહું છું, તમે તમારી રીતે લડો, તમારી પાર્ટી સારી છે, 100%ની વાત છે। હું કોઈ વિરોધ નથી, હું કોઈ પાર્ટીનો નથી, ખેડૂત તરીકે કહું, પણ ખેડૂતના નામે તમારો કોઈ અધિકાર નથી ક્યાંય ભાષણ કરવાનો કે કોઈ શબ્દ બોલવાનો। એનું કારણ હું તમને કહું છું, તમારો એક લીંગ્યો રાજુ કરપડા
જે ખેડૂતના નામે સરી કરી અને સરી ખાઈ અને ખિસ્સા ભરી અને ભાજપની અંદર વયો ગયો. આમ લઈ લ્યો તમારા પરેશભાઈ ગૌસ્વામી જ્યારે જુનાગઢની અંદર આંદોલન કર્યું 5 મુદ્દા, ક્યાં ગયું આજની તારીખમાં આંદોલન? અને જ્યારે આંદોલન કર્યા પહેલા જ્યારે ભાજપને ટૂંકમાં ગાયરું કાઢતા, ભાજપ વિશે ઘણું બધું કહેતા, અને આજે ભાજપના વખાણ કરે છે. એટલે કહેવાનો મતલબ એવું છે કે ખેડૂતોને સરી ખાવાના ધંધા, અને એવું નથી, આગળ કોંગ્રેસની સરકારમાં પણ ઘણા બધા નેતાઓ જે ખેડૂતના નામે સરી ખાઈ અને 5 વર્ષની ખુરશી ઉપર બેસી ગયા છે, અને પછી 5 વર્ષ કોઈ ખેડૂતોની યાદ આવતું નથી. મિત્રો, ખેડૂતોએ શું કરવાનું છે ને હવે એ આપણે વિચારવાનું છે. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પાર્ટી હોય, આપણે જે ખેડૂતોના નામે રાજનીતિ રમે છે ને એને અત્યારે ચોખ્ખું કહી દેવાનું છે કે ભાઈ ખેડૂતના પ્રશ્ન છે ને એ ખેડૂત પોતે ખુદ એનો ઉકેલ કરશે. તમારે ક્યાંય કોઈને આગેવાની કરવાની જરૂર નથી, ક્યાંય ઢંઢેરો પીટાવાની જરૂર નથી, ક્યાંય મોર હાલવાની જરૂર નથી. તમે એને જેને અત્યારે તમે મોર કરો છો તો આપણે એને બધા પ્રશ્ન થાય છે ને. જ્યારે કિસાન સંઘવાળા તમે જુઓ, જ્યારે આંદોલન કરતા હતા આનંદીબેન પટેલના મુખ્યમંત્રીના વખતમાં રાઈતો-રાઈત બધું કૌભાંડો થઈ અને હવારમાં હકેલાઈ ગયું હતું બધું. એનું કારણ શું? ખિસ્સા ભરાઈ ગયા હતા, બીજું કાંઈ ન હોય છે, એટલે ખિસ્સા જ ભરાઈ જાય છે. આ 100% સત્યની વાત છે ને. ખેડૂતોને કાયમી માટે આવી રીતે ભોગવવાનું હોય છે. અને હું ખેડૂતોને કાયમી માટે કહું છું, હું એક ખેડૂતોને કાયમી સોશિયલ મીડિયાની અંદર, મારી યુટ્યુબ ચેનલની અંદર, ફેસબુકની અંદર જે ખેડૂતોને એક સાચી સલાહ દઉં છું. મિત્રો, અત્યારે ખેડૂતોના નામે જે ટૂંકમાં ફેમસ થાય છે ને પછી એમ કહે, હવે હું એક જોઉં છું, ઓલા ભાઈ નવી બુદ્ધિનો નવો ખેડૂત ને ખેડૂતોમાં ક્રાંતિ લઈ આવી, સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકે ક્રાંતિ આવે ખેડૂતોની અંદર. ક્રાંતિ લઈ આવવા માટે ઘણા બધા પગલાં લેવા પડે એમ છે. ખેડૂતોની ક્રાંતિ લેવી હોય ને તો તેને રાતને દી એક કરવા પડે એમ છે. એવો 5 વર્ષ સતત મહેનત કરીએ ને ત્યારે ખેડૂતોને ક્રાંતિ આવે એમ છે. કારણ કે અત્યારે બધું ભેરાઈ ગયું છે. તમે જુઓ, બિયારણ છે, દવા છે, ખાતર છે, ખેતીની અંદર, ટેકનોલોજીની અંદર બધો ભ્રષ્ટાચાર જ્યાં આવે ત્યાં તમે જોવો છો બધી. બરોબર? અને ખેડૂતના નામે જે રાજનીતિઓ રમે છે ને ખિસ્સા ભરીને અને પછી ઘીરે હોઈ જાય છે. પછી હું ખેડૂત છે ને હું ખબર નથી. બોટાદની અંદર તમે જોયું છે જે કાંડની અંદર ઘણા ખેડૂતો અત્યારે બિચારા પીસાઈ રહ્યા છે. પ્રવીણભાઈ રામ ને રાજુભાઈ કરપડા બે તમને કહું તો કરીને અને ખેડૂતોને પથારી ફેરવી અને નીકળી ગયા. રાજુભાઈ કરપડા ભાજપમાં વયા ગયા. ટૂંક સમયની અંદર પ્રવીણભાઈ રામ કદાચ 2027ની ચૂંટણી પહેલા કદાચ ભાજપમાં જઈ શકે. યાદ રાખજો તમે મિત્રો. અને સત્તા પક્ષ છે, ભાજપ પાસે સત્તા પક્ષ છે, એની પાસે બધી વસ્તુ છે, બધી ધારી કરે. તમને ખબર છે ખેડૂતોને, આપણે ખેડૂતોએ જે કોઈ પણ સત્તા પક્ષ હોય, કાલ સવારે કદાચ આમ આદમી પાર્ટી આવે, કોંગ્રેસ આવે કે ભાજપ હોય, આપણે એની પાસેથી માંગણી કરવાની છે. બાકી જે આપણા નામ ઉપર રાજનીતિ રમીને ખિસ્સા ભરીને વયા જાય ને એને ચોખ્ખું કહી દેવાનું છે. એને બધાને કાટલા પકડીને લુગડા કાઢીને, અને જેથી ખેડૂતની જેથી અમારો સટક છે ને તેથી આ બધા જેટલા નેતા ખેડૂતના નામે રાજનીતિ રમે ને એને બધાને ઘર ઘીરેથી કાઢીને અને લુગડા કાઢીને મારવાના છે. એટલું યાદ રાખજો તમે મિત્રો. કેમ કે હાવ ખેડૂતોની પથ્થારી ફેરવી નાખી. તમે જોવ છો આવી રીતે ક્યાંય ન. અને આપણે ખેડૂતોએ જ એને બધાને ટૂંકમાં ઉત્સાહ લઈ આવનાર, એની જે ટૂંકમાં એના ટાટિયા હેઠા ક્યારેક જમીનની અંદર હાવ ભોમાં કરી ગયા હોય ને તો એને બહાર લઈ આવનાર અને એને મોટો વ્યક્તિ કરનાર ખેડૂતો હોય છે મિત્રો. અને પાછા ખેડૂત જ નામે રાજનીતિ કરી અને ખેડૂતની જ પથ્થારી ફેરવે છે. ખેડૂતને નામે હવે રાજનીતિ કરવી કેટલી બધી અઘરી થવાની છે. કારણ કે આ બધા લોલીપોપ આપે છે. કાલ સવારે સીટમાંથી બેસી ગયા પછી પોતપોતાનો સુવાર જ છે. કોણ ખેડૂત છે, કોણ આમ જનતા છે, કોણ આમ પબ્લિક છે, કોઈ કોઈને કાંઈ લેવા દેવા નહીં હોય મિત્રો. એટલું યાદ રાખવું હોય તો તમે રાખજો, મને પછી યાદ કરજો તમે. આ બધા રૂપિયા બનાવવાની લાઈનમાં છે. આ શોખીન સટ વાત છે મિત્રો. કોઈ એમને તમે જુઓ એવડી સંપત્તિ 5 વર્ષની અંદર ને 2 વર્ષની અંદર 3 ગણી સંપત્તિ, 100 ગણી સંપત્તિ, 150 ગણી સંપત્તિ. પછી કોઈ પણ નેતા હોય, ભાજપનો હોય તો ભલે, કોંગ્રેસનો હોય તો ભલે, આમ આદમીનો હોય તો ભલે. તો એ બધી હું ખેડૂતના નામે સરી ખાવાવાળાને મારે ખુલ્લી ચેલેન્જ છે મિત્રો. અને જે ખેડૂતોને કાયમી માટે અવળે રસ્તે દોરે છે સોશિયલ મીડિયાની અંદર, એનો વિરોધ હું કાયમી માટે કરવાનો છું. કારણ કે એક ખેડૂત તરીકે મને ખબર છે ખેડૂતની વેદના કેવી રીતે આમાંથી બધી પેદા થાય છે ને કેમ થાય છે ને. છેલ્લે તમે પાછા જે આવી રીતે આવું કરો ને. અમે પરેશ ગૌસ્વામી એ જે આપણે આંદોલન કર્યું ને એની મિટિંગમાં હું ગયો તો મિત્રો. મને ખબર છે એક જ વખત હું મિટિંગમાં ગયો ને મને ખબર પડી ગઈ કે આ બધું ખેડૂતના નામે સરી ખાવાવાળું છે ને. છેલ્લે એ જ પરિણામ આવ્યું છે. શું થયું? કાંઈ ન થાય મિત્રો. બધાય પોતપોતાનું કરીને પણ નીકળી જવાની લાઈનમાં છે. એટલે ખેડૂતના નામે જે રાજનીતિ રમે ને, તમારા ગામની અંદર ગમે ત્યારે ભાષણ કરતા હોય ને કોઈ પણ પાર્ટીના, ત્યારે કહ્યો કે ભાઈ ખેડૂતના નામે તમે રાજનીતિ બંધ કરો. ખેડૂતના નામે એક પણ શબ્દ ન બોલતા તમારા જે મુદ્દા બીજા હોય ને એ મુદ્દા તમે બોલો. અને એનું તમે
જે ટૂંકમાં સોલ્યુશન કરવું હોય એનું એની કરો. બાકી ખેડૂતને તમે ભૂલી જાઓ. હવે ખેડૂતનો પ્રશ્ન ખેડૂત ખુદ ઉકેલશે. એટલે અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન જય કિસાન. જે રીતે આ ખેડૂત આગેવાનો ચીમકી આપી રહ્યા છે આંદોલનની, તેને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.